વેલકમ બેક। અને રાજ્યમાં 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના આંકડા સામે આવ્યા છે। 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં વરસ્યો છે। 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સૌથી વધારે વરસાદ જે સાબરકાંઠાના ઈડરમાં વરસ્યો તો બનાસકાંઠાના ધાનેરામાં પણ 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગરના જોડિયામાં 3.98 ઇંચ, જ્યારે વડગામમાં 3.19 ઇંચ, દાંતીવાડામાં 3.19 ઇંચ વરસાદ વરસ્યો છે। જામકંડોરણામાં 2.68 ઇંચ, ભિલોડામાં 2.64 ઇંચ, જ્યારે વડનગરમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે। પાલનપુરમાં 2.44 ઇંચ, જ્યારે ડીસામાં 2.13, વિસનગરમાં 2.13, અમીરગઢમાં 1.89, જેતપુરમાં 1.85, સિદ્ધપુરમાં 1.81, જ્યારે સોનગઢમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે।